નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. તો માનહાનિ એટલે કે બદનક્ષી કોને કહેવાય, ક્યારે થાય અને કોઈ તમારું બદનક્ષી કરે, તમને ઇજ્જત, તમારી આબરૂને લાંછન લાગે અથવા તો તેમાં ઘટાડો થાય એવો કોઈ પ્રયત્ન કરે ત્યારે બદનક્ષી કરી કહેવાય, એટલે કે એમની માનહાનિ કરી કહેવાય. અને આવા માનહાનિ થઈ હોય તો તમે શું કરી શકો, કાયદાની અંદર એની શું જોગવાઈ છે, એની વિશે આજે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની. તો મિત્રો, જે વ્યક્તિની કોઈ શાખ હોય, એમની ઇજ્જત હોય, પોતે એક પોતાનું નામ બનાવ્યું હોય, એ નામને હલકું કરવા માટે, એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે, એની આબરૂને લાંછન લગાડવા માટે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ કોઈ પોસ્ટ કરે અથવા તો કોઈની સામે એમના એવા શબ્દોથી એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કરે, કોઈ જગ્યાએ એવું લખાણ કરે, કોઈ ઈશારાથી એમની ઇજ્જતને એની આબરૂને ઉતારવાનો પ્રયત્ન કરે, અને આ વ્યક્તિ જે છે, જેની ઇજ્જત અને આબરૂને લાંછન થયું હોય, એમને કોઈ નુકસાન થયું હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ સમૂહ હોય, કોઈ કંપની હોય, આવી કોઈ વ્યક્તિઓને નુકસાન કરવા કે એમની ઇજ્જત આબરૂને, એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે, ત્યારે એ જે વ્યક્તિની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો હોય, એમને કોઈ નુકસાન થયું હોય, તો એ વ્યક્તિ સામેની વ્યક્તિની ઉપર જે જૂની આઈપીસીની કલમ 499 હતી તે મુજબની કાર્યવાહી કરી શકે. અને હવે અત્યારે જે નવી કલમ બીએનએસની આવી છે એ 356 કલમ મુજબ આની ઉપર પ્રતિષ્ઠાની એટલે કે બદનક્ષીની કેસ કરી શકે છે, અને તેની અંદર 2 વર્ષની સજાની જોગવાઈ. પરંતુ ઘણી વખત એવું થાય કે કોઈ કંપની હોય, કોઈ વ્યક્તિ હોય કે જેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કારણે, એટલે કે એની આબરૂ જવાના કારણે, અથવા તો એમનો જે કંઈ ધંધો હોય, એમનો કોઈ વ્યવસાય હોય, એ જે કંઈ કરતા હોય એમાં એમને કદાચ કોઈ પ્રકારનું નુકસાન થાય, એમની જે ઇજ્જત આબરૂ એમને ઘણા પ્રયત્નો, ઘણી મહેનતથી મેળવી હોય, એમને કોઈ ઉતારી પાડી હોય, ત્યારે એમને ઘણું બધું નુકસાન પણ થતું હોય. ત્યારે આની અંદર આવી કોઈ બદનક્ષી કોઈ કરી હોય તો તે નામદાર કોર્ટની અંદર સિવિલ સૂટ એટલે કે વળતર મેળવવાનો દાવો પણ કરી શકે છે. એટલે કે એમને મોટી મોટી કંપનીઓ હોય એ તો કરોડોની અંદર પણ દાવા કરતા હોય છે. જે વ્યક્તિ જેટલી પ્રતિષ્ઠા ધરાવતો હોય, જેટલું એમનું નામ હોય, એ મુજબ એમનું વળતર માગી શકે. એવું નથી કોઈ સામાન્ય વ્યક્તિને એમ લાગે કે હું ગામમાં છું તો મારી આ વ્યક્તિ આવી રીતે અપમાન કર્યું છે, મને ઉતારી પાડ્યો છે, તો મારે એમની ઉપર પણ દાવો કરવો છે તો કરી શકે, કેમ કે એમના ગામ લેવલે જે એમની ઇજ્જત છે તો એ મુજબ એ 50,000 વળતર પણ માગી શકે. મોટી કંપનીઓ કરોડો, લાખો રૂપિયા, મોટા મોટા આવા ઘણા બનાવો બનતા હોય છે. એટલે બદનક્ષી જે છે એ ખૂબ એવો શબ્દ છે કે બદનક્ષી એટલે કે તમને બદનામ કરે છે. તમારી ઇજ્જત, આબરૂ, તમે જે મહેનતથી તમારી ઇજ્જત કમાણી હોય, તમે જે સમાજની અંદર, તમારા ગામની અંદર, તમારા વિસ્તારની અંદર તમે જે નામ બનાવ્યું છે, એ નામને બદનામ કરવાનું, જે કૃત્ય તમે નથી કર્યું એ કૃત્ય તમે કર્યું છે એવું ચિતરવાનું, એવું જાહેર કરવાનું, અને તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરી શકે નહીં. અને જો આવો કોઈ પ્રયત્ન કરે તો તમે એની ઉપર બદનક્ષીનો દાવો કરી અને તેની પાસે તમે વળતર પણ માગી શકો. હવે એની સાથે સાથે એક મારે બીજી વાત કેવી છે, આ બદનક્ષીની વાત આવી તો ઘણા બધા કેસની અંદર મને ઘણા બધા લોકોએ આવા સવાલો કરેલા છે. માની લો કે કોઈ પણ કેસ થયો હોય તો એ કેસની અંદર જ્યારે નિર્દોષ છૂટી જાય તો એનો મતલબ તો એવો થાય કે એમને કોઈ ગુનો કર્યો નથી, નામદાર કોર્ટે તો એને નિર્દોષ છોડી દીધો છે. તો જેણે કેસ કર્યો છે એની ઉપર શું થઈ શકે, આવા પ્રશ્નો પણ મને પૂછે. તો આવા જ્યારે ખોટા કેસો થાય, કોઈને ઉતારી પાડવા, કોઈને હેરાન કરવા, કોઈને બદનામ કરવા અને ખોટા આક્ષેપો કરીને જ્યારે કોઈ ખોટો, તદ્દન ખોટો કેસ કરે, તો પુરાવાને અભાવે જો છૂટી જાય તો એ વસ્તુ અલગ છે. પરંતુ ખોટા આક્ષેપો કરીને આવો જ્યારે કેસ કર્યો હોય તો આવા કેસ પછી પણ આવા વ્યક્તિની પાછળ તે બદનક્ષીની એટલે કે માનહાનિનો દાવો પણ કરી શકતા હોય છે. એટલે ઇજ્જત છે એ કમાવવું ને એ પૈસા કમાવા કરતાં પણ મોટી હોય. એટલે કોઈ વ્યક્તિ પોતાના વર્તનથી, પોતાના કામથી અને પોતાની ધગશથી પોતાનું નામ બનાવતો હોય છે. અને આવું નામ જે બનાવે છે, જે શાખ બનાવે છે, એ શાખને ખોટી રીતે ઉતારી પાડવાનો કોઈને અધિકાર નથી. એટલે આ બદનક્ષી જે છે એટલે કે માનહાનિ છે, એ માનહાનિ એ આપણું ગૌરવ છે, આપણું સન્માન છે, આપણે ઊંચા કોલરથી જીવી શકીએ ને એ માટેનું હોય. અને એ નામને કોઈ બદનામ કરવાનો પ્રયત્ન કરે તો કાયદાથી એમને રક્ષણ મળે છે, ફોજદારી ગુનો પણ દાખલ કરાવી શકે છે, અને નામદાર કોર્ટની અંદર એને જેટલું પણ કંઈ નુકસાન થયું હોય અથવા તેની શાખને કોઈ નુકસાન થયું હોય તો ગમે તેટલી રકમનો તે કોર્ટની અંદર દાવો પણ માંડી શકે છે. અને આ દાવો ચાલવવામાં એમને જે રીતે બદનક્ષી કરી હોય, એમને કોઈ લખાણ કરીને અથવા તો કોઈ બોલીને, કોઈ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરીને
કે કોઈ ચેષ્ટાઓ કરીને, કોઈ ચિત્ર દોરીને, કોઈ ઈશારાઓ કરીને જે રીતે પણ એમને બદનક્ષી કરી હોય એ બદનક્ષી એટલે કે એમના પુરાવા એમને નામદાર કોર્ટમાં રજૂ કરવા પડતા હોય છે. અને ઘણા બધા કેસની અંદર જો આવું સાબિત થાય તો આવી રીતના કોર્ટની અંદર એમના વળતર ચૂકવવાના પણ હુકમો થતા હોય છે. એટલે કોઈનું માન છે, કોઈનું સન્માન છે એ જાળવવું સૌ માટે મહત્વનું છે. એટલે જો ખોટી રીતે આવું કોઈ તમને ઉતારી પાડવાના પ્રયત્ન કરતું હોય તો આ બદનક્ષી એટલે કે માનહાનિનો તમે દાવો પણ કરી શકો. સિવાય તમને કંઈ વિશેષ માહિતીની આ બાબતે જરૂર હોય તો નીચે કોમેન્ટ કરજો. હું એમનો જવાબ આપવાનો ચોક્કસ